નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે અથવા અન્ય કામગીરી માટે ભાડેથી જેસીબી લાવવામાં આવ્યું હતું, પરંતુ ધારાસભ્યશ્રીના પ્રયાસોથી ડભોઈ નગરપાલિકા ખાતે નવીન 40 લાખના ખર્ચે જેસીબી મશીન લાવવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ નગરપાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યું। ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વર્ષોથી નગરપાલિકા ખાતે દબાણ હટાવવા માટે અથવા ચોમાસા દરમિયાન પીવાના કાંસ કામગીરી અંગે તેમજ અન્ય કામગીરી કરવા માટે જેસીબી મશીન ભાડેથી લાવવામાં આવ્યું હતું, જે હવે પછી ભાડેથી લાવવામાં આવે નહીં। ₹40 લાખના ખર્ચે જેસીબી મશીન નગરપાલિકા દ્વારા લાવવામાં આવ્યું છે અને જે લોકોએ ગેરકાયદેસર દબાણો કર્યા હશે તેને કોઈની પણ શહેર શરમ રાખ્યા વગર દૂર કરવામાં આવશે અને ગર્ભાવતી નગરી બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે ગર્ભાવતીનો વિકાસ એ જ મારું લક્ષ્ય છે જણાવ્યું હતું। અને આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકા ચેરમેન વિશાલભાઈ શાહ અને નગરપાલિકાના સદસ્યો, ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિલાલ બુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। ડભોઈ નગરપાલિકાએ આજરોજ નવીન જેસીબી ખરીદ્યું છે, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે રીતે ડભોઈ નગરનો વિકાસ થઈ રહ્યો છે, એની સાથે સાથે ડભોઈ નગરમાં ગેરકાયદેસર બાંધકામો પણ એટલા જ વધી રહ્યા છે। આ બધાને ધ્યાનમાં લેતા કાયમ જેસીબી ભાડે લેવામાં આવતા હતા, હવે નગરપાલિકાએ પોતાનું જેસીબી વસાવી દીધું છે। એટલે જ્યારે પણ આવા કંઈક કામો કરવા હોય ત્યારે જેસીબીની રાહ ના જોવી પડે। જેસીબી નથી, જેસીબી ડ્રાઈવર નથી, એવી કોઈ આર્ગ્યુમેન્ટ પણ ના આવે। રસ્તાના કામો હોય, અન્ય વરસાદી કાંસના કામો હોય, જ્યારે વરસાદ વધુ પડે ત્યારે તાત્કાલિક જેસીબી લગાવીને કાંસો ખોદવાના હોય, પાઇપો નાખવાની, ત્યારે પણ જેસીબીની જરૂરિયાત પડતી હોય છે। એટલે આ બધા જ કામોને ધ્યાનમાં રાખીને લગભગ 40 લાખ ઉપરાંતના ખર્ચે આજે નગરપાલિકાએ પોતાનું જેસીબી વસાવ્યું છે। હું નગરપાલિકાના તમામ હોદ્દેદારોને, ચીફ ઓફિસરને, તમામને અભિનંદન આપું છું કે આનો ઉપયોગ નગરના વિકાસ માટે થશે। અને આપના મારફત જે કોઈ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે એમને પણ કહીએ છીએ કે કાયદાની પ્રક્રિયા કરીને જે કાયદેસર થતા હોય ઇમ્પેક્ટ ફીમાં એણે ઇમ્પેક્ટ ફી ભરી દેવી, અને જે કોઈ ગેરકાયદેસર હોય તો એમણે પોતાની રીતે રસ્તા પરના દબાણો દૂર કરી દેવા, પછી કોઈની શરમ ભરવામાં નહીં આવે। ડભોઈ ગર્ભાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે આમાં તમામ નાગરિકોના સાથ સહકારની જરૂર છે અને તમામ સ્વૈચ્છિક સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ। જય શ્રી રામ।